चलो मित्रों, जय द्वारकाधीश। आज बनाना है अपने खाखरा। खाखरा की ना घऊना लोटना खाखरा खाखरा बनाना है। तो एना माटे एटलो लोट सार लीधो है अने थोड़ीक मेथी लई लेवी है। तो मेथी वीणी राखी थी पण थोड़ीक लई लेवुं। जा थोड़ुंक जीरुं नाख्युं। लोट बांधवानी तैयारी थाय छे। जीरुं नाख्युं। हवे स्वाद अनुसार मीठું નાખો। जो स्वाद अनुसार मीठું। પછી આ મેથી આપણે જે કચર કરીને રાખી હતી એ મેથી જ્યાં લોટ બાંધીને તૈયાર થાય છે એના બનાવવાના છે આપણે ખાખરા અને એ પાછા મેથીવાળા એમાં जो આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો અને થોડીક ટૂપીને 15-20 મિનિટ રહેવા દેવાનો। આ જો લુવા કરીને તૈયાર કરે છે। લુવા થોડાક બાકી છે એટલે લુવા કરી લીધા છે। બધા થઈ જાય ને પછી વણવાનું ચાલુ કરશું। ત્યાં સુધી લુવા કરી લઈએ। જ્યાં લુવા કરે છે મેડમ બેઠા બેઠા। જો આપણે વણાઈને તૈયાર થાય છે। દો પછી એને તરવાનું ચાલુ કરશું। ત્યાં સુધી જોઈ લ્યો આ બધું કાંઈ નહીં એટલા વણી લે ને તો બહુ થઈ ગયું। જો આ વણવાનું ચાલુ છે ને બક 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 ચાલુ છે ભેગું। જો વણે એમાં જો અડધા છોટી જાય અને અડધા પાછા જ્યાં એટલા વણ્યા છે છે આમ પાપડ જેવા પાતળા મસ્ત બને। ખાઈ પછી ખબર પડે। જો તેને તેલ મૂકી દીધું એના માટે ગરમ થવા એટલે ત્યાં સુધીમાં તો વણી નહીં લઈએ પણ તોય હાલશે, વાંધો નહીં આવે। હમણાં તેલ થઈ જાય પછી આગળ વધીએ। જ્યાં મેથીવાળા ખાખરા છે ને જો આવા મેથીવાળા ખાખરા બને છે અને મને કરવા બેહાડ્યો છે। મેં કીધું કરીને પછી જ્યાં તેલ મૂકી દીધું છે દેખાય જો વણી વણી નાખે તેલ આવી ગયું છે। જોઈ પછી એકાદો નાખીને ટેસ્ટ કરીએ। જો ચાલુ કર્યું છે અને કહેવાય ખાખરા ગુજરાતી ભાષામાં। હિન્દીમાં ઇંગ્લિશમાં શું કહેવાય તો એ બહુ ખબર નથી પણ ગુજરાતીમાં ગામડામાં જો ઘઉંના લોટમાં જીરું નાખીને બનાવતા હોય। અમે આ વખતે મેથી અને જીરું બનાવી નાખ્યા છે અને એવી રીતના બને છે। જો લીલવણી આમાં મેથી અત્યારે તાજો માલ હોય બધું એટલે આવી રીતના હોય, સમજી ગયા। એકાદું પાકે ને બાયણે નીકળે ને પછી તમે જો આવી રીતના છે ને ખાખરા બને એક નંબર। ગામડાની ભાષામાં તમે જોવો ને તો આ ખાખરા ને કહેવાય ખાખરા। હાઈતમમાંથી બાયું બહુ બને આવા ખાખરા ઘઉંના લોટના। જીરું નાખે પછી અમુક ગોળ નાખે ઘણું બધું આમ પેતરા કરે। આપણે તો આ છે ને તાત્કાલિક જો આ બે તો ઉતાર લીધા આવી રીતના બનાવવાના છે ને। હજી આ કેદી વણી લે જો આટલો ઢગલો પડ્યો છે 4-5 વીણા છે બાકી આ પાકે છે જો છે ને। તો આવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોમાં જો તેલ આવી ગયું ફૂલ
અને મસ્ત ના બને એમ જો કેમ બાકી પણ નથી ઉપસાવા તોય ઉપસી જાય છે જો છે ને. તો પાપડ બનાવીને ખાય તો એવા ખાખરા થઈ ગયા છે હાઈ ક્લાસ. જો આ છે ને ખાખરા આ રીતના પાકે અને ધીમા તાપે પકવવાનું, દાદી જાય બળી જાય એવું થાય. ધીમા તાપે પકવો ને એટલે મસ્ત હાઈ ક્લાસ. અને લીલવણી મેથી ખાખરા કહેવામાં આવે. સાદા ખાખરા હોય, પછી મેથી ખાખરા હોય, જીરા ખાખરા હોય, કેટલી જાતના ખાખરા થાય છે. ચલો મિત્રો, જો આ આપણે ખાખરા તરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો આ બનીને તૈયાર થયા છે. ખાવા માટે જો દહીં સાથે ખવાય, શા સાથે ખવાય, સવારે નાસ્તામાં, પછી 4 વાગે લંચમાં તમે ખાઈ શકો છો. બસ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને આવા નાસ્તાના વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લેજો અને અમારા વિડીયો જોતા રહેજો. જો કેવા બને છે એ લાઈક શેર કરો ત્યારે કોમેન્ટમાં જરાક લખીને કહેજો કે બરાબર બન્યા કે નહીં.